ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ બાજરીના લોટના જ વડા કહેવાય, પણ આજે હું એમાં બીજા બે લોટ મિક્સ કરીને વડા બનાવવાની છું. એના મિક્સ કરીને એમાં આપણે નાખવાનું લીલા મરચાં, લસણની પેસ્ટ, થોડું અજમો, વરિયાળી થોડી ફ્લેવર માટે, પછી લેવાના તલ. તલથી એનો દેખાવ ખૂબ સરસ આવે. મારી પાસે થોડું ફ્રોઝન કરેલું લીલું લસણ પડ્યું છે, તો તમારી પાસે પડ્યું હોય તો લેવાય. અત્યારે મેથીની સિઝન નથી એટલે હું લઈશ કસૂરી મેથી. કસૂરી મેથીને થોડી આવી રીતે મસળીને નાખી દેવાની. એનાથી મેથી જેવો જ ટેસ્ટ આવશે. થોડી આપણા સ્વાદ અનુસાર કસૂરી મેથી લેવાની, એને આમ આવી રીતે મસળીને પછી એમ નાખી દેવાની. પછી લેવાનું થોડું લાલ મરચું, થોડી લેવાની હળદર, થોડું લેવાનું ધાણા જીરું, પછી આપણે લેવાનું આટલું દહીં. સ્વાદ અનુસાર ખાંડ 1 ચમચી. મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખી દો. 1.5 ચમચી નાખી. એની અંદર થોડું તેલનું મોણ નાખવાનું, 2 ચમચી જેટલું. પછી એને બધું લોટ આવી રીતે મિક્સ કરી દેવાનો. પછી દહીંમાં લોટ બંધ થઈ જાય તો બરોબર છે, ને તો પછી થોડું પાણી ઉમેરી અને સરસ મજાનો લોટ બાંધી દેવાનો. કાઠણ થોડો લોટ બાંધવાનો, એટલે શું કે તમને વડા થેપતા ફાવે સરસ. આપણે પછી સરસ મજાનો આ લોટ તૈયાર. આવો કાઠો રાખવાનો, થોડું લોટ દેખો. એવું થોડું તેલ લઈ આપણે એના નાના નાના લુવા લઈ અને એના નાના નાના વડા થેપી દેવાના. આપણે એક બાજુ તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે, સરસ મજાનું મસ્ત એકદમ પતલાઈને અને જાડાઈને મીડિયમ સાઈઝના એવા બનાવી દેવાના. આ બાજરીના લોટના જ લાગે વડા તો, પણ જે ખાવાનો ટેસ્ટ આવે એ મસ્ત ટેસ્ટ આવે આમાં. જે બે લોટ ઉમેર્યા ને એમાં તમે એકવાર બનાવી જોજો, ખાઈ જોજો, પછી તમને ખબર પડશે. આ તો હું બનાવું એટલે મારા બાળકો તો હોંશે હોંશે ખાય આવા વડા. નાના નાના પીસ બનાવી દેવાના, ગોળ ગોળ આવી રીતે. થોડું તેલ ગરમ આવવા દેવાનું, પછી એમાં નાખવાના ધીરે ધીરે. સરસ મજાના બ્રાઉન કલરના થઈ ગયા છે વડા. હવે આપણે એને ઉતારી દઈએ. બાજરીના લોટના હોય ને એ થોડા પેલા શ્યામ જેવા દેખાય. અરે અંદર બધો લોટ મિક્સ કરો એટલે એનો દેખાવ સરસ આવે. દેખો સરસ મજાના વડા. આ દેખો અંદર જે નાખી છે લીલું લસણ, એનાથી સરસ ફ્લેવર આવે મસ્ત. તૈયાર.